વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જે પીતલ ગામે ગત રાત્રિના રોજ જે વાડુકડ રોડ ઉપર આવેલા રોહિદાસ નગરમાં પુલ પાસે વટેમાર્ગુને બેસવાના જે જાહેર બાકડા અને ઠંડા પાણીની જે માલ મૂકવામાં આવેલ હતી તો તેમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે। ત્યારે બાજુના નેરામાં ફેંકી દીધેલ છે માલ સામાન કે જ્યાં મોટું નુકસાન કરેલ છે। તેમજ બસ સ્ટેન્ડ પાસે આવેલ સૌરાષ્ટ્રના સંત બજરંગદાસ બાપાની મઢી પાસે આવેલ જે ઠંડા પાણીની જે માણોની જે નુકસાન કરેલું છે, જ્યાં પાણીની જે ગ્લાસોને નુકસાન કરી અને તોડી નાખવામાં આવે છે। ત્યારે આ બાબતે પિથલપુર ગામના રાજુભાઈ ગોહિલ દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। પણ તેમની રજૂઆત એટલી છે કે પાલીતાણા પોલીસ દ્વારા પેટ્રોલિંગ જે ચાલુ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો ગામમાં કોઈ જગ્યાએ આવા બનાવ ન બને તેવી રાજુભાઈ ગોહિલ દ્વારા પાલીતાણા રૂરલ પોલીસને રજૂઆત કરવામાં આવી છે।